જય માતાજી મિત્રો, કહેવાય છે કે જ્યારે ભક્તની શ્રદ્ધા સાચી હોય ત્યારે માતા કોઈને કોઈ સ્વરૂપે જરૂર પ્રગટ થાય છે. સદીઓ પહેલા સૌરાષ્ટ્રના એક નાના ગામમાં મામડિયા ચારણ અને તેમની પત્ની દેવળબા રહેતા હતા. તેમની પાસે બધું હતું પરંતુ સંતાન નહોતું. વર્ષો સુધી તેમણે ભગવાનની ભક્તિ, ઉપવાસ અને તપસ્યા કરી. એક દિવસ તેમની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ દિવ્ય શક્તિએ આશીર્વાદ આપ્યો. થોડા સમય પછી તેમના ઘરે 7 દીકરીઓ અને એક પુત્રનો જન્મ થયો. આ 7 દીકરીઓને દેવી શક્તિના સ્વરૂપ માનવામાં આવતી, જેમાં સૌથી નાની હતી ખોડિયાર માતા. કે એક વખત ભક્તો પર ભયંકર સંકટ આવ્યું ત્યારે ખોડિયાર માતા મગર પર સવાર થઈ પ્રગટ થયા અને પોતાના ભક્તોની રક્ષા કરી. આ કારણે આજે પણ મગરને ખોડિયાર માતાનું પવિત્ર વાહન માનવામાં આવે છે. ત્યારથી ખોડિયાર માતા માત્ર એક દેવી નહીં પરંતુ વિશ્વાસ, હિંમત અને રક્ષણનું પ્રતીક બની ગયા. આજે પણ લાખો ભક્તો સાચા મનથી તેમને આરાધના કરે છે અને માને છે કે માતા દરેક મુશ્કેલીમાં પોતાના ભક્તોની સાથે ઊભા રહે છે. જય ખોડિયાર માં.